આજે આપણે આ સંસારની સૌથી પહેલી પ્રેમ કહાણી વિશે જાણીશું, જેમાં કોઈ શરત નહોતી, કોઈ બંધન નહોતું, બસ એક દૃઢતા હતી, એક શ્રદ્ધા હતી. આ કહાણીમાં રંગ પણ છે અને દુઃખનો સંગ પણ. આ છે શિવ અને સતીની અમર પ્રેમ કહાણી, જેમાં પ્રેમ છે, ત્યાગ છે અને અંતે એક નવી શરૂઆત છે. તો આવો જાણીએ આ મહાન પ્રેમ કથાને. સતી કથાને સૃષ્ટિના પ્રારંભિક કાળની વાત છે, જ્યારે બ્રહ્માએ પોતાના માનસ પુત્રોની રચના કરી. તેમાંથી એક હતા દક્ષ પ્રજાપતિ, અત્યંત બુદ્ધિશાળી પરંતુ તેટલા જ અહંકારી. દક્ષને પોતાની યોગ્યતા, પોતાની શક્તિ અને પોતાના સૃષ્ટિકર્તાના કુળમાંથી ઉત્પન્ન થવાનું મોટું અભિમાન હતું. તેમણે વર્ષોની તપસ્યા કરી અને દેવતાઓ પાસેથી સંતાન પ્રાપ્તિ માટે વરદાન મેળવ્યા. તેમની આ તપસ્યા રંગ લાવી અને તેમને એક અત્યંત દિવ્ય કન્યાની પ્રાપ્તિ થઈ, તે જ જેને આપણે આજે દેવી સતીના નામથી જાણીએ છીએ. સતીનો જન્મ કોઈ સામાન્ય કન્યાની જેમ નહોતો થયો. તેમનું સ્વરૂપ સ્વયં શક્તિનો અંશ હતું. કહેવાય છે કે તેઓ સ્વયં આદિ શક્તિનો અવતાર હતા. દક્ષને પોતાની પુત્રી પર ગર્વ હતો, પરંતુ સાથે જ તેમના મનમાં એક અભિલાષા હતી કે તેઓ પોતાની આ કન્યાના લગ્ન કોઈ મહાન દેવતા, કોઈ વૈભવશાળી રાજકુમાર કે કોઈ પ્રતિષ્ઠિત ગૃહસ્થ સાથે કરાવશે. તેમને કલ્પના પણ નહોતી કે તેમની પુત્રીનું હૃદય ત્યાં બંધાઈ ચૂક્યું છે, જ્યાં વૈભવનું કોઈ મૂલ્ય નથી, જ્યાં વૈરાગ્ય જ આભૂષણ છે. ભગવાન શિવ, દેવી સતી બાળપણથી જ વિચિત્ર સ્વભાવના હતા. અન્ય કન્યાઓની જેમ તેમને શણગારમાં કે રાજસી જીવનની ભવ્યતામાં રસ નહોતો. જ્યારે તેઓ શિવની ચર્ચા સાંભળતા, જ્યારે કોઈ ઋષિ દ્વારા શિવની મહિમાનું વર્ણન થતું, તેમનું હૃદય ઊંડા ભાવોથી ભરાઈ જતું. શિવ જે સ્મશાનવાસી છે, જે મૃગચર્મ ધારણ કરે છે, જે ભસ્મ લગાવે છે અને સર્પોને આભૂષણની જેમ પહેરે છે, સામાન્ય કન્યાઓ માટે આ ભયનું કારણ હોય, પણ સતી માટે આજ શિવ તેમના અંતર્મનમાં વસી ચૂક્યા હતા. ધીમે ધીમે આ આકર્ષણ ભક્તિમાં અને ભક્તિ પ્રેમમાં બદલાયું. હવે સતીનું એક જ લક્ષ્ય હતું, શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા, પરંતુ આ માર્ગ સરળ નહોતો. જ્યારે દક્ષને સતીની ઈચ્છાનો આભાસ થયો, ત્યારે તેઓ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમની આંખોમાં તો શિવ એક જંગલમાં ભટકતા યોગી માત્ર હતા. તેમણે સતીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે કોઈ યોગ્ય રાજસી અને સન્માનીય વરને પસંદ કરે, પણ સતી હવે નિર્ણય કરી ચૂક્યા હતા. તેમને કોઈ ધન, વૈભવ કે પદની આવશ્યકતા નહોતી. તેમને જોઈતા હતા તે પરમ પુરુષ, જે સંન્યાસમાં પણ પૂર્ણ છે, જે મૌનમાં પણ સંપૂર્ણ છે. અને આ જ લક્ષ્ય માટે સતીએ કઠોર તપસ્યા શરૂ કરી. પર્વતોની ગુફાઓમાં, પ્રચંડ પવન અને વરસાદની વચ્ચે સતીએ ભોજનનો પણ ત્યાગ કરી દીધો. તેમણે પૃથ્વી પર બેસીને ખુલ્લા આકાશમાં નિદ્રા વિના ફક્ત શિવના ધ્યાનમાં લીન રહીને દિવસો, અઠવાડિયાઓ અને મહિનાઓનું તપ કર્યું. દેવતાઓને પણ આશ્ચર્ય થયું કે એક કન્યા આટલી કઠોર તપસ્યા કેવી રીતે કરી શકે છે. અને જ્યારે તેમની તપસ્યાની અગ્નિએ ત્રિલોકને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું, ત્યારે અંતે ભગવાન શિવે તેમની ભક્તિનો સ્વીકાર કરવાનો નિર્ણય લીધો. પરંતુ આ તો આગળની કથા છે. હજી તો એક પિતાના અહંકાર અને એક પુત્રીના સમર્પણનો ટકરાવ શરૂ થયો છે. જ્યાં એક તરફ દક્ષ ઈચ્છે છે કે સતી તેના રાજનૈતિક સપનાની સીડી બને, ત્યાં બીજી તરફ સતી દરેક શ્વાસ સાથે શિવનું નામ જપે છે. આ જ સંઘર્ષ આ પ્રેમ કથાની પહેલી ચિંગારી છે, એક એવી ચિંગારી જે આગળ જતા એક ભીષણ અગ્નિકાંડ બની જશે. સતી પોતાની તપસ્યામાં લીન હતા. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો શિવની પ્રાપ્તિ. અંતે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવ પ્રગટ થયા. શિવ હસ્યા અને એક ક્ષણમાં તેઓ તે તપસ વિનીની સામે પ્રગટ થઈ ગયા. જેવી સતીએ પોતાની આંખો ખોલી તેમની સામે ઊભા હતા, તે જ જેમના માટે તેમણે બધું ત્યાગી દીધું હતું. શિવે તેમના તપ, પ્રેમ અને અટલ શ્રદ્ધાને જોઈને કહ્યું, હે દેવી, તારો પ્રેમ મને બાધ્ય કરે છે. આજે હું તને અર્ધાંગિનીના રૂપમાં સ્વીકાર કરું છું. આ વચન સાથે સમગ્ર બ્રહ્માંડમાં આનંદની લહેર દોડી ગઈ. દેવતાઓએ પુષ્પવર્ષા કરી અને પછી આવ્યો તે શુભ દિવસ, જેના સાક્ષી
પછી સ્વયં બ્રહ્મા વિષ્ણુ અને સમસ્ત લોક બન્યા શિવ અને સતીના દિવ્ય લગ્ન. શિવ જાન લઈને સ્વયં કૈલાસથી નીકળ્યા, પણ આ કોઈ સામાન્ય જાન નહોતી. તેમાં ભૂત પ્રેત પિશાચ નાગ સિદ્ધ યોગી ઋષિ દેવતા બધા જ સામેલ હતા. શિવની સવારી નંદી હતી, શરીર પર ભસ્મ, જટામાંથી ગંગા, ગળામાં નાગ. આ સ્વરૂપ જોઈને બધી સ્ત્રીઓ ભયભીત થઈ ઉઠી, પણ સતીના ચહેરા પર ગર્વ હતો, તેમને પોતાના શિવ પર ગર્વ હતો. તેઓ વૈભવ નહીં, સત્યનું સ્વરૂપ હતા. લગ્નનું આયોજન રાજસી નહોતું, પણ દિવ્યતાથી ભરેલું હતું. સ્વયં બ્રહ્માએ મંત્રોચ્ચાર કર્યો, વિષ્ણુએ કન્યાદાન કર્યું અને સમસ્ત લોકોએ આ મિલનનું સ્વાગત કર્યું. આ માત્ર બે આત્માઓનું નહીં, સૃષ્ટિના બે મૂળ તત્વો શિવ અને શક્તિનું મિલન હતું. પરંતુ આ ભવ્ય વિવાહમાં એક સ્થાન ખાલી રહ્યું, સતીના પિતા દક્ષ પ્રજાપતિ. તેઓ ન આવ્યા, ન કોઈ સંદેશ મોકલ્યો, ન કોઈ આશીર્વાદ, કારણ કે તેમના માટે આ લગ્ન એક અપમાન હતું, તેમના અભિમાનને એક પડકાર હતો. તેમના મતે આ મિલન યોગ્ય નહોતું અને અહીંથી જ શરૂ થયો તે અગ્નિકાંડનો બીજ, જે આગળ જતા સમગ્ર યજ્ઞને બાળી નાખશે. સમય ધીમે ધીમે વીતે છે. કૈલાસ પર્વત પર પ્રકૃતિના ખોળામાં શિવ અને સતી પોતાનું વૈવાહિક જીવન શાંતિપૂર્વક અને આનંદથી વ્યતીત કરી રહ્યા છે. કૈલાસની ગુફાઓ, મંદાકિનીનો કલકલ પ્રવાહ અને બર્ફીલી હવાઓ બધું જ સાક્ષી હતું તે દિવ્ય પ્રેમનું, જે સમય અને શબ્દોથી પર હતું. પરંતુ આ જ વચ્ચે એક અન્ય સ્થળે કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. રાજા દક્ષના મનમાં સતીના શિવ સાથેના લગ્નને તેઓ હજી સુધી સ્વીકારી શક્યા નહોતા. જ્યારે પણ કોઈ શિવની મહિમાનું ગુણગાન કરતું, દક્ષની ભ્રમરો તંગ થઈ જતી. તેમને લાગતું કે શિવે તેમની પુત્રીને પોતાની યોગ્યતાથી નહીં, પણ કોઈ હળથી પ્રાપ્ત કરી છે. તેઓ પોતાની સત્તા, પોતાનો રુતબો, પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માંગતા હતા અને તે જ ઘમંડે તેમને એક વિશાળ યજ્ઞના આયોજનની પ્રેરણા આપી. દક્ષે યજ્ઞનું આયોજન ખૂબ જ ધામધૂમથી કર્યું. એવો યજ્ઞ જેમાં સમસ્ત દેવતાઓ, ઋષિઓ, સિદ્ધો અને લોકપાલોને નિમંત્રણ મોકલવામાં આવ્યું. બ્રહ્માથી લઈને ઇન્દ્ર સુધી દરેકને આમંત્રિત કરવામાં આવ્યા, પરંતુ એક નામ તેમાં ગેરહાજર હતું, મહાદેવ શિવનું. આ કોઈ ભૂલ નહોતી, આ દક્ષનો જાણી જોઈને લેવાયેલો નિર્ણય હતો. તેમણે શિવને નિમંત્રણ ન મોકલ્યું, કારણ કે તેમનો અહંકાર તેમને એ સ્વીકારવા દેતો નહોતો કે તેમની પુત્રીએ તે યોગી સાથે લગ્ન કર્યા છે, જે ન કોઈ રાજ્ય રાખે છે, ન કોઈ વસ્ત્ર, અને જે સ્મશાનનો વાસી છે. દક્ષને લાગતું હતું કે શિવને યજ્ઞમાં આમંત્રિત કરવા તેમના સન્માનની વિરુદ્ધ હશે. જ્યારે યજ્ઞ તૈયારીઓ ચાલી રહી હતી તે જ સમયે સતીએ આ આયોજનની વાત સાંભળી કરવામાં આવી. કોઈએ તેમને કહ્યું, માતા, તમારા પિતા દક્ષે એક મહાન યજ્ઞનું આયોજન કર્યું છે, જેમાં બધા દેવ, ઋષિ અને જ્ઞાનીઓ આમંત્રિત છે. તે તો આજે આખા બ્રહ્માંડનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ સાંભળીને સતીનું હૃદય કંપી ઉઠ્યું. તેમને વિશ્વાસ ન થયો કે તેમના પિતા આટલું મોટું આયોજન કરી રહ્યા છે અને તેમને કોઈ સૂચના મળી નથી. થોડા સમય સુધી તેઓ ચૂપ રહ્યા, કદાચ એ આશામાં કે કોઈ દૂત આવશે, કોઈ સંદેશ મળશે. પરંતુ જ્યારે સ્પષ્ટ થઈ ગયું કે શિવ અને તેમને જાણી જોઈને નથી બોલાવવામાં આવ્યા, ત્યારે તેમના હૃદયમાં કંઈક તૂટી ગયું. એક તરફ પુત્રીનો ધર્મ તેમને પિતાના યજ્ઞમાં ખેંચી રહ્યો હતો, તો બીજી તરફ પત્નીનો ધર્મ તેમને શિવની મર્યાદાનું ધ્યાન રાખવા કહી રહ્યો હતો. અંતે સતીએ શિવને વિનંતી કરી, સ્વામી, હું તે યજ્ઞમાં જવા માંગુ છું. કદાચ આ કોઈ ભૂલ હોય અને મારું જવું તે વિઘટનને રોકી શકે. શિવે સતી તરફ ગહન દૃષ્ટિથી જોયું. તેઓ જાણતા હતા કે આ આમંત્રણ વિનાનું આયોજન એક સામાન્ય યજ્ઞ નથી. તેમણે શાંત સ્વરે સતીને કહ્યું, હે પ્રિયે, જ્યાં સન્માન ન હોય ત્યાં સ્વાભિમાનને લઈ જવું વ્યર્થ છે, અને હું નથી ઈચ્છતો કે તું તે યજ્ઞમાં જાય જે ફક્ત ક્રોધ અને ઘમંડથી સળગી રહ્યો
છે, પરંતુ સતી વ્યાકુળ હતા. તેમના ભીતર એક દ્વંદ્વ ચાલી રહ્યો હતો. પિતા અને પતિ વચ્ચે. તેમણે ફરી પ્રાર્થના કરી, પ્રભુ, હું ફક્ત એક પુત્રીના રૂપમાં ત્યાં જવા માંગુ છું. હું પિતા સાથે વાત કરીશ. કદાચ તેઓ બદલાઈ જાય, કદાચ તેમના મનનું ઝેર ઉતરી જાય. શિવએ આ વખતે તેમને અનુમતિ આપી દીધી. સતીએ કૈલાસથી વિદાય લીધી, એકલા, કોઈ દૂત કે સન્માન વિના. તેઓ એક પુત્રી હતી જે પોતાના પિતા પાસેથી સ્નેહની અપેક્ષા લઈને જઈ રહી હતી, પરંતુ તેમને ખ્યાલ નહોતો કે તે યજ્ઞમાં તેમનું સ્વાગત નહીં પણ અપમાન પ્રતીક્ષા કરી રહ્યું છે. દક્ષના યજ્ઞમાં અપમાન અને સતીનો આત્મદાહ. સતી જ્યારે યજ્ઞ સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમના મનમાં ઉમ્મીદ હતી કે પિતાના નેત્રોમાં દીકરીને જોઈને કોમળતા જાગશે, તેમના મુખમાંથી સ્વાગતના શબ્દો નીકળશે. પરંતુ જ્યારે તેમણે યજ્ઞ સ્થળમાં પ્રવેશ કર્યો ત્યારે સન્નાટો છવાઈ ગયો. કોઈ સ્વાગત ન થયું, કોઈ આસન ન આપવામાં આવ્યું, જાણે કે તેઓ ત્યાં ઉપસ્થિત જ ન હોય. ત્યાં બેઠેલા દેવતાઓની આંખોમાં અસહાયતા હતી. સતીએ પિતા તરફ જોયું અને ધીમા સ્વરે કહ્યું, પિતાશ્રી, શું આપ નહીં ઈચ્છો કે આપની પુત્રી પણ આ પાવન યજ્ઞમાં સામેલ થાય? દક્ષે ઠંડા હાસ્ય સાથે ઉત્તર આપ્યો, પુત્રી, જે દિવસે તે નગ્ન ભસ્મ લગાવેલા સ્મશાનમાં ફરનારા અવઘડને પોતાનો પતિ પસંદ કર્યો, તે જ દિવસે તું મારી પુત્રી ન રહી. દક્ષનો સ્વર ઊંચો થઈ રહ્યો હતો અને તેના શબ્દો જાણે શિવ માટે ઝેરથી ભરેલા બાણ હોય. આ સાંભળીને સતીની આત્મા કંપી ઉઠી. આ ફક્ત અપમાન નહોતું, આ શિવના તે સ્વરૂપનો તિરસ્કાર હતો જે સમગ્ર સૃષ્ટિનો આધાર છે. તેઓ ઊભા થયા, સભા તરફ જોયું અને બોલ્યા, તમે બધા અહીં ધર્મની વાત કરવા આવ્યા છો, યજ્ઞની વાત કરો છો, પણ જે શિવ વિના કોઈ યજ્ઞ સંપન્ન જ નથી થઈ શકતો, તે જ શિવનું તમે અપમાન કરો છો. પછી તેમણે આગળ કહ્યું, જેને તમે અવઘડ કહો છો તે જ કાળનો પણ કાળ છે, જેને તમે સ્મશાનવાસી કહીને હસો છો તે જ મૃત્યુથી પરે છે, અને જેને તમે ભસ્મધારી કહો છો તે જ ભસ્મથી મોહને બાળે છે. તેમની આંખોમાં આંસુ હતા પણ સ્વર તીવ્ર હતો, એવો તીવ્ર કે સ્વયં દેવતા પણ માથું ઝુકાવી દે. સભા સ્તબ્ધ હતી, કોઈ ઉત્તર આપી શક્યું નહીં. પરંતુ સતીનું હૃદય હવે તૂટી ચૂક્યું હતું. તેમણે કહ્યું, જે શરીરે આજે મારા પ્રભુનું અપમાન સાંભળ્યું છે તે શરીર હવે આ સંસારને યોગ્ય નથી. અને તેઓ સીધા યજ્ઞકુંડ તરફ વધ્યા. ત્યાં ઉપસ્થિત દેવતાઓ તેમને રોકવા માંગતા હતા, પણ સતી હવે કોઈ નારી નહોતા, તેઓ સાક્ષાત અગ્નિ બની ચૂક્યા હતા. તેમણે પોતાના નેત્રો બંધ કર્યા, શિવનું સ્મરણ કર્યું અને અગ્નિમાં કૂદી પડ્યા. તેમના ચહેરા પર ભય નહોતો, બલકે એક શાંતિ હતી, એક સમર્પણ હતું જેણે આખા યજ્ઞ મંડપને હચમચાવી દીધો. હવે આ યજ્ઞની અગ્નિમાંથી તે તોફાન ઉઠવાનું હતું જે આખા બ્રહ્માંડને તબાહ કરી શકે. શિવનો ક્રોધ અને વીરભદ્રનો પ્રકોપ. કૈલાસ પર શાંતિ હતી, પણ તે શાંતિ તોફાન પહેલાની હતી. જ્યારે ભગવાન શિવને આ જ્ઞાત થયું કે તેમની અર્ધાંગીની અગ્નિમાં સમર્પિત થઈ ગઈ તો તેમના હૃદયમાં તોફાન ઉમટી પડ્યું. આંખોમાં વેદના, મનમાં શૂન્યતા અને આત્મામાં આગ. આ તે શિવ હતા જેમનો ક્રોધ જ પ્રલય કહેવાય છે. શિવ પોતાની સમાધિમાંથી ઉઠ્યા, તેમની જટાઓ લહેરાઈ, નેત્રો રક્તમય થઈ ઉઠ્યા અને સમગ્ર બ્રહ્માંડ કંપી ઉઠ્યું. પછી પોતાના બંને હાથોથી પોતાની જટાઓ પકડી અને તેમને પૃથ્વી પર પછાડી દીધી. તે જ ક્ષણે પૃથ્વી ફાટી અને તે ક્રોધની જ્વાળામાંથી પ્રગટ થયું એક રૂપ, ભયંકર, તેજસ્વી અને અજય. વીરભદ્ર કોઈ સામાન્ય યોદ્ધા નહોતા, તે શિવના વિકરાળ રૂપનો અંશ હતો. તેનું શરીર અગ્નિ જેવું દિવ્યમાન હતું, આંખોમાં પ્રતિશોધની જ્વાળા, હાથમાં તલવાર. તેનું પ્રગટ થવું સૃષ્ટિના સંતુલનને ડગમગાવી રહ્યું હતું. વીરભદ્ર પ્રચંડ ગતિથી દક્ષના યજ્ઞ તરફ ચાલી નીકળ્યા. જે દિશામાં તે ચાલતો ધરતી કાંપતી, આકાશ બદલાતું અને દેવતાઓના હૃદય કંપી ઉઠતા. જેવા વીરભદ્ર યજ્ઞ સ્થળ પર પહોંચ્યા
આકાશમાં અંધકાર છવાઈ ગયો અને વીરભદ્ર પ્રગટ થઈ ચૂક્યા હતા. તેમની ઉપસ્થિતિ માત્રથી યજ્ઞની અગ્નિ ઠંડી પડી ગઈ. તે વિના રોકાએ આગળ વધ્યા પહેલા યજ્ઞ વેદીને તોડી પછી વેદપાઠ કરનારા બ્રાહ્મણોને હટાવ્યા. તેમની આંખોમાં એક જ લક્ષ્ય હતું. દક્ષ વીરભદ્રની સામે કોઈ ટકી ન શક્યું. તે એકલો હતો, પરંતુ અજય તેના પ્રત્યેક પ્રહારમાં શિવનો શાપ હતો અને દરેક ગર્જનામાં સતીનો વિલાપ. અંતે તે દક્ષની સામે પહોંચ્યા. દક્ષ હજી પણ પોતાના અભિમાનમાં ડૂબેલો હતો. તે ચીસો પાડ્યો, હું યજ્ઞ કરું છું, મને કોઈ સ્પર્શી ન શકે. વીરભદ્રએ તેની આંખોમાં જોયું અને કહ્યું, તું પિતા કહેવાને યોગ્ય નથી. આજે તને તે જ અગ્નિમાં ભસ્મ કરીશ જેમાં તે ધર્મની મજાક ઉડાવી. અને એક જ ઝટકામાં વીરભદ્રએ પોતાની તલવારથી દક્ષનું માથું ધડથી અલગ કરી દીધું. આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. દેવતાઓ સ્તબ્ધ રહી ગયા. યજ્ઞની અગ્નિ બુઝાઈ ગઈ અને પૃથ્વી પર ફક્ત રાખ રહી ગઈ. તે રાખ જે અહંકાર, અધર્મ અને અપમાનની અંતિમ પરિણતિ હતી. વીરભદ્ર શિવની આજ્ઞા પૂરી કરી ચૂક્યા હતા, પણ આ કહાણી અહીં અટકતી નથી. હવે આવશે તે ક્ષણ જ્યારે શિવ સ્વયં યજ્ઞ સ્થળ પર પહોંચશે, સતીના શને ઉઠાવશે અને સૃષ્ટિમાં સંતુલન ડગમગશે. શિવનો વિલાપ અને શક્તિપીઠોની સ્થાપના. જ્યારે મહાદેવ યજ્ઞ સ્થળ પર પહોંચ્યા, તેમણે સતીના બળેલા શરીરને જોયું. તે દૃશ્ય એવું હતું જેણે સ્વયં કાળને પણ રડાવી દીધો. શિવે ધીમેથી ધ્રુજતા હાથોથી પોતાની સતીને બાહોમાં ઉઠાવી લીધી. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને પછી તેઓ ચાલી નીકળ્યા. શિવ સતીના શને પોતાની ગોદમાં લઈને આખા બ્રહ્માંડમાં ભટકવા લાગ્યા. તે વિરહમાં જે આખા બ્રહ્માંડને ભયભીત કરી રહ્યો હતો. બ્રહ્માંડ અસંતુલિત થવા લાગ્યું. દેવતાઓ ભયભીત થઈ ઉઠ્યા. જો શિવ આમ જ વિલાપ કરતા રહેશે તો સૃષ્ટિનું સંતુલન તૂટી જશે, પ્રલય આવી જશે. ત્યારે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને તેમની પાસે સૃષ્ટિને બચાવવાની પ્રાર્થના કરી. ત્યારે વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર ચલાવ્યું. જેવું સુદર્શન ચક્ર ચાલ્યું, તેણે સતીના શરીરને ટુકડાઓમાં વિભાજિત કરી દીધું. શિવ થોડા ક્ષણો માટે રોકાયા, પણ પ્રતિકાર ન કર્યો. આ સૃષ્ટિ માટે આવશ્યક હતું. જ્યાં જ્યાં સતીના અંગો પડ્યા ત્યાં દિવ્ય ઊર્જા ફેલાઈ ગઈ. પૃથ્વીના તે સ્થાનો શક્તિથી ભરાઈ ઉઠ્યા અને ત્યાં જ બન્યા શક્તિપીઠ. આ કોઈ સામાન્ય સ્થળ નહોતા. આ તે અમર પ્રેમની ગવાહી હતા જે શિવ અને સતી વચ્ચે હતો. આ તે સ્થાનો હતા જ્યાં સ્ત્રી શક્તિ, પ્રેમ, બલિદાન અને ભક્તિ બધું જ એક સાથે સાકાર થયું. કેટલાક સ્થાનો પર સતીની આંખો પડી, ક્યાંક તેમનું હૃદય, ક્યાંક તેમના વાળ, તો ક્યાંક તેમના ચરણ, અને દરેક સ્થાન એક કેન્દ્ર બની ગયું. માં શક્તિ જે દરેક રૂપમાં પૂજનીય થઈ, ક્યારેક દુર્ગા, ક્યારેક ભૈરવી, ક્યારેક ભવાની. આજ તે સ્થાનો છે જેને આજે આપણે કામાખ્યા, વૈષ્ણવ દેવી જ, બાલાજી, હિંગળાજ અને તારાપીઠ જેવા નામોથી જાણીએ છીએ. આ પ્રકારે સતીના વિયોગથી જન્મેલા આ શક્તિપીઠ માત્ર દેવીના અંગ નથી. આ તે પ્રેમની શાશ્વત ઉપસ્થિતિ છે જે આત્માથી આત્મા સુધી જોડાય છે. શિવ અંતે હિમાલય પાછા ફર્યા, પણ હવે તેઓ ધ્યાનમાં લીન થઈ ગયા. વર્ષો સુધી એક ચટ્ટાનની જેમ બેસી રહ્યા, સમાધિમાં ડૂબેલા. ન શબ્દ, ન ગતિ, ન ભાવના, બસ મૌન અને સતીની સ્મૃતિ. કાળનો પ્રવાહ આગળ વધે છે, યુગ બદલાઈ જાય છે, પણ કેટલીક કહાણીઓ સમયની સીમાઓથી પર હોય છે અને સતીની કથા તેમાંથી જ એક છે. તે પ્રેમ જે અગ્નિમાં તપીને શુદ્ધ થયો હતો, તે વિરહ જે તાંડવ બની ગયો હતો, તે અધૂરી યાત્રાને હવે પૂર્ણ થવાનું હતું. પણ આ કહાણી અહીં સમાપ્ત થતી નથી. પ્રેમનો સફર અહીં અટકવાનો નહોતો. જ્યાં અગ્નિએ પ્રેમનો રંગ બતાવ્યો હતો, ત્યાંથી જ એક નવી દાસ્તાનનો સંદેશ આવવાનો હતો. સતીના બલિદાનથી જે પ્રેમ સળગ્યો હતો, તે જ આગ પાર્વતીના રૂપમાં ફરીથી ફળવાનો હતો. આ અંત નથી, આ શરૂઆત છે. શરૂઆત છે એક અમર, અણસુણી અને અનોખી પ્રેમ કહાણીની. આ શરૂઆત છે શિવ અને પાર્વતીની. આ શરૂઆત છે એક નવા યુગની.